ડાંગ જિલ્લામાં વિરામ બાદ ફરી મેઘમહેર જોવા મળી। કોટમદાર ગામે ખાડીમાં પૂર આવ્યું છે। લો લેવલ કોઝવે પાણીમાં ગરકાવ થઈ ગયો છે। કોટમદાર જાખના માર્ગ અવરોધિત બન્યો છે તો વિદ્યાર્થીઓ અને નોકરિયાતોને ભારે હાલાકી પડી રહી છે। વૈકલ્પિક માર્ગના અભાવે ગ્રામજનો પરેશાન થઈ રહ્યા છે। ભારે વરસાદથી જનજીવન પ્રભાવિત થઈ રહ્યું છે। આખે આખો લો લેવલ કોઝવે છે એ પાણીમાં ગરકાવ છે। આ લો લેવલ કોઝવે ઉપરથી પાણી ફરી વળ્યા છે, જેના કારણે નોકરિયાત અને વિદ્યાર્થીઓ પરેશાન થઈ રહ્યા છે। આ જે કોઝવે ઉપર પાણી ફરી વળ્યા છે, જેના કારણે રસ્તો બંધ થયો છે। અત્યારે બહુ લોકોને તકલીફ પડે છે, એટલે હું બોલું છું કે હોમગાર્ડ લોકો જે મજૂર છે, મજૂર બી જાય નહીં, સાપુતારા કામ પર જાય છે, ભાઈઓ લોકો જાય છે, બધા ઘણા લોકો જતા છે। પછી શિક્ષક આવે છે, છોકરા લોકો સ્કૂલ જાય છે, એ લોકોને તકલીફ પડે છે। એ છોકરા લોકો બી અહીંયા બી 10 વાગે 11 વાગે સુધી બેસી રહે, પછી રિટર્ન જતા રહે। અને જતા વખતે એ લોકોને કે ત્યાં બસ નહીં મળે, જેમ તેમ કરી પાણી નીકળી જાય, જો પૂર રહે એ નીકળી જાય ને એ બસ પાસે જાય તો બસ નીકળી જાય, એ લોકો પછી ત્યાંથી જાકાનાથી પાછું રિટર્ન આવે છે। જો એમ્બ્યુલન્સ આવે, એમ્બ્યુલન્સ બી પેલે સાઈડ જ રહે, એ બી કઈ ઉતરીને પેલે સાઈડ ની કોઈ બીમાર રહે, કોઈ ડિલિવરી વાળી રહે બહેનો, એને બી તકલીફ પડે છે।